પ્રક્રિયા સ્વાધ્યાય 1ની 7મી રકમ. ગણના ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરો કે પહેલું રિઝલ્ટ છે એ યોગ એ છેદ બી બરાબર એ અને બીજું રિઝલ્ટ છે એ છેદ એ યોગ બી બરાબર એ. આપણે પહેલું રિઝલ્ટ પહેલાં જોઈએ. લખીએ છીએ એ યોગ એ છેદ બી બરાબર એ સાબિત કરવાનું છે. આપણે લેફ્ટ સાઈડ લઈ લઈએ. આપણી લેફ્ટ સાઈડ છે એના ઉપરથી રાઈટ સાઈડ સાબિત કરીશું. લેફ્ટ સાઈડ છે એ યોગ એ છે બી. હવે અહીંયા પણ આપણે ગુણધર્મ વાપરીશું અને એનું સાદરૂપ આપીશું. તો એ યોગ એ થશે અને વચ્ચે છેદ આવશે એ યોગ બી આવશે. હવે ગણ પોતાની સાથે યોગ ગણ એટલે એ આવશે અને છેદ એ યોગ બી આવશે. હવે આ ગુણધર્મ ફરીવાર વાપરીએ તો એ છેદ એ યોગ બી એટલે એ યોગ બીના ઘટકો અને એના ઘટકોનો છેદગણ, એ છેદગણ આપણે જોવાનો છે. તો આ યોગગણ છે તો એ અને બીના મિક્સ ઘટકો આવશે, ભેગા ઘટકો, અને એ એટલે સિંગલ ઘટક છે એટલે એનો છેદગણ એટલે હંમેશા નાનો ગણ થાય તો એ આવે. અથવા ગુણધર્મ તમને યાદ હોવું જોઈએ, ના હોય તો પણ આ ખ્યાલ આવે જ. એટલે લેફ્ટ સાઈડ આ હતી, આ રાઈટ સાઈડ આપણે લાવી છે એ લાવવાની છે. એટલે લેફ્ટ સાઈડ બરાબર રાઈટ સાઈડ આવી ગઈ. અહીંયા આ ગુણધર્મ બધા વાપરેલા છે. આ ઉપર કીધું જ છે ગુણધર્મનો ઉપયોગ કરીને. બીજું રિઝલ્ટ લખીએ તો બીજું રિઝલ્ટ આપણી પાસે છે એ છેદ, અહીંયા પણ એ જ વાપરવાનું છે એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ એ વાપરવા એ છે. અહીંયા પણ લેફ્ટ સાઈડ લઈશું એટલે લખીશું લેફ્ટ સાઈડ એ છેદ એ યોગ બી. ફરીવાર ગુણધર્મનો વાપરીશું તો એ છેદ એ, પછી યોગ એ છેદ બી. ફરીવાર ગણ પોતાની સાથેનો છેદગણ એટલે એ મળે, આ યોગ આવશે અને એ છેદ બી. હવે અહીંયા યોગ છે તો ગણ એના ઘટકો અને એ અને બીના છેદગણ છે એટલે એ કોમન ઘટકો આવશે. અને યોગગણ એટલે બધા ઘટકો એટલે મોટો ગણ થશે. એટલે અહીંયા મોટો ગણ કોણ આવશે? જેમાં વધારે હશે તો એ આવશે, અથવા તો ગુણધર્મ ખબર હોવી જોઈએ એટલે અહીંયા એ જ મુકાય. આનો ઉપગણ થશે. યોગગણના ઉપગણો યાદ હશે ને તો પણ થશે કે એ ઉપગણ એ યોગ બી છે અને એ છેદ બી ઉપગણ એ આવે. આનો ઉપયોગ પણ અહીંયા કહેવાય. એટલે અહીંયા એ આવ્યું અને આપણો આ જે છે રાઈટ હેન્ડ સાઈડ છે, લેફ્ટ સાઈડ બરાબર રાઈટ સાઈડ, એ રીતે આ સાબિત થશે. પ્રક્રિયા સ્વાધ્યાય 1ની 8મી રકમ. સાબિત કરો એ છેદ બી બરાબર એ છેદ સી પરથી બી બરાબર સી કહી શકાય નહીં. એટલે આ પક્ષ છે આપણી પાસે, આ પક્ષ ઉપરથી આ સાધ્ય ના આવી શકે. એટલે આપણું સાધ્ય આવી શકે બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી. તો એવું કહેવાનું જ છે કે બી બરાબર સી ના થાય. તેના માટે આપણે ઉદાહરણથી કરીશું કે ધારો કે એના ઘટકો લઈએ 1 અને 2. આપણે આ કન્ડિશન આ પક્ષ પ્રમાણેના એના ઘટકો લેવાના છે. બી બરાબર લઈએ 1 અને 5 અને સી બરાબર લઈએ 1, 3 અને 5. આ રીતે ઘટકો લીધા છે. અહીં જો પક્ષ પ્રમાણે એ છેદ બી બરાબર કોણ આવશે? 1 આવશે. પછી બરાબર એ છેદ સી એટલે એ છેદ સી બરાબર પણ એ અને સીને જોશો તો 1 આવશે. એટલે આ કન્ડિશનનું પાલન થાય એવા આપણે આ ઘટકો ત્રણેય ગણના લીધા. હવે કીધું છે કે આના પરથી બી બરાબર સી ના કહી શકાય નહીં. તમે અહીંયા જોશો તો બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી છે. આ તમે આ જોયું, આ પક્ષ પ્રમાણે એબીસીના ઘટકો લીધા તો બી અને સી સરખો નહીં જ મળે. તમે ઉદાહરણ એવી રીતે લેશો બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી કહી શકાય નહીં, માટે આ આવશે ના કહી શકાય એવું સાબિત થશે. પ્રક્રિયા સ્વાધ્યાય 1ની 9મી રકમ. એ અને બી બે ગણો છે. કોઈપણ ગણ એક્સ માટે જો એ છેદ એક્સ બરાબર બી છેદ એક્સ બરાબર ખાલી ગણ અને એ યોગ એક્સ બરાબર બી યોગ એક્સ હોય તો સાબિત કરો એ બરાબર બી. આ આપણી પાસે પક્ષ આપેલો છે, આનો ઉપયોગ કરવાનો છે અને આ આપણું સાધ્ય છે.
એ બરાબર બી આપણે સાબિત કરવાનું છે. હવે આપણે અહીંયા પક્ષનો ઉપયોગ કરીશું. તો પહેલાં આપણે લઈ લઈએ છીએ, સાબિતીમાં લખીએ. આ આપણી પાસે છે એ યોગ એક્સ બરાબર બી યોગ એક્સ લઈ લઈએ છીએ. હવે અહીંયા એ બંને બાજુ એનો છેદગણ લઈએ છીએ કે બંને બાજુ જે છેદક્રિયા એ સાથેની છેદક્રિયા કરે છે એ છેદ એ યોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ છેદ બી યોગ એક્સ. આપણે એ બરાબર બી જોઈએ છે એટલે એવું કંઈક આશરે તમને આઈડિયા આવવો જોઈએ કે હું છેદ લઉં એ સાથેની છેદક્રિયા અહીંયા કરું. હવે અહીંયા કરીશું તો આપણને આ એ જે સાદરૂપ છે આપીશું. તો અહીંયા સાદરૂપ આપતા આપણને મળશે, અહીંયા તો એ જ મળશે, એ છેદ એ યોગ એ છેદ એક્સ છે. તો અહીંયા આપણને જે મળશે તે એ મળશે ઇઝ ઇક્વલ ટુ અહીંયા એ મળશે. અહીંયા આપણે આનું સાદરૂપ આપીશું કારણ કે અહીંયા બી છે એટલે એ છેદ બી યોગ એ છેદ એક્સ આવું થશે. હવે આપણને ખબર છે કે એ છેદ એક્સ બરાબર બી છેદ એક્સ લેવાય એટલે એ છેદ બી યોગ બી છેદ એક્સ કારણ કે પક્ષ આ રીતે લઈશું. હવે અહીંયા સાદરૂપ આપવું છે આપણે તો આ બીને આગળ લઈ લઈએ એટલે બી છેદ એ છે યોગ આ બી તો છે બી છેદ એક્સ છે. ફરીવાર ગુણધર્મનો ઉપયોગ કરીએ તો આ શું વધશે, આ બી છે આ છેદ છે અને એ યોગ એક્સ વધશે. ગુણધર્મનો ઉપયોગ છે, અહીંયા ગુણધર્મનો ઉપયોગ કરશું. અને હવે પાછું છેદ છે એટલે અહીંયા વધશે બી, જે છેદ એટલે નાનો ગણ જે હોય તે એટલે બી આવશે એટલે એ બરાબર બી સાબિત અહીંયા થશે. પ્રકરણ સ્વાધ્યાય 1ની 10મી રકમ. ગણ એ બી સી એવા શોધો કે જેથી એ છેદ બી બી છેદ સી અને એ છેદ સી અરિક્ત ગણો થાય. અરિક્ત એટલે ખાલી ગણ નથી, ઇઝ નોટ ઇક્વલ ટુ ખાલી ગણ. અને એ છેદ બી છેદ સી ખાલી ગણ થાય. આ પ્રમાણેની કન્ડિશન પ્રમાણે એ બી સીના સભ્ય શોધવાના છે. હવે અહીંયા હું ધારો કે એ બરાબર એ બી સી લઉં, બી બરાબર બી ઈ અને એફ લઉં અને સી બરાબર સી ડી અને ઈ લઉં છું. જો હવે એ છેદ બી, હવે આ જો વેન આકૃતિથી જોઈશું તો એ અને બી એનો છેદ ગણ એટલે બી ગણ આવશે એટલે 20 આવશે એટલે અહીંયા બી મૂકીએ. પછી બી અને સી એનો છેદ ગણ જે કોમન છે લખવાના છે ઈ આવશે. અને એ અને સી એનો છેદગણ આવશે સી આવશે એટલે અહીંયા સી આવશે. અને ત્રણેયના છેદગણ એટલે કે ત્રણે એ બી સી ત્રણેય ગણમાં કોઈ સામાન્ય ઘટક નથી એટલે અહીંયા જો સામાન્ય ઘટક નહીં. હવે એના બાકીના ઘટક આપણે મૂકી દઈએ તો અહીંયા એ આવશે એટલે એમાં એ બી સી એટલે એ બી સી આ એ ગણમાં આવી ગયો. પછી બી ગણમાં બી ઈ અને એફ એટલે અહીંયા એફ વધશે. અને સી ગણમાં સી ડી ઈ એટલે સી ઈ આવી ગયું એટલે અહીંયા વધશે ડી વધશે. તો આપણી જે કન્ડિશન હતી કે એ છેદ બી ખાલી ગણ ના જોઈએ તો નથી, બી ગણ આવી ગયો. બી અને સી ખાલી ગણ ના જોઈએ એટલે અરિક્ત જોઈએ એટલે ઈ આવી ગયો. અને એ અને સી પણ અરિક્ત જોઈએ તો એમાં સી ઘટક આવી ગયો. સાથે સાથે ત્રણેયના છેદગણ એ ખાલી ગણ જોઈએ તો ત્રણેયના છેદગણમાં એક પણ સભ્ય નથી એટલે ખાલી ગણાય. તો આપણે આ એબીસી શોધવાના હતા તો આપણે આ પ્રમાણે એબીસી અને લઈ શકીએ છીએ. આ એક ઉદાહરણ છે. ધારો કે આ ઉદાહરણ આપણે લીધું તો જે કન્ડિશન હતી એ પણ ફૂલફિલ થઈ અને સાબિત થઈ ગયું.